જય માતાજી. રામ રામ સીતારામ. મારે મહારાણીને કાંઈક થયું હોય ને, મહારાણી કદાચ એને કાયલાને જીવડા પીડા હતા. ડૉક્ટરને બોલાવ્યો તો ક્યાં તો રિએક્શન આવ્યું હોય. ડૉક્ટરને બોલાવ્યો, ઓલા જીવડા પીડા હતા તે ઇન્જેક્શન દીધું, ક્યાં તો રિએક્શન આવ્યું હોય, કાં તો વાય આલી હોય. હું થયું હોય એવી રાયડું નાખે બિચારી નામ ઓલું કરે ને, જેને ત્યાં મારવા દોડે અટાણ બાંધી દીધી, બાંધી હવે યાર રાયડું નાખે. હમણાં ડૉક્ટરને આપણે બોલાવ્યો, પણ શું થયું મને તો એવું લાગે આમ કદાચ રિએક્શન તો આવે તો આવું થાય નહીં, પણ લારું પડે મોંમાંથી અને અડકવા કે હાયલો હોય એવું હોય તો એમ તકલીફ આમ જબરી પડે યાર. એને કે જબરી પડે, છૂટી જાય તો સારું. ક્યાં એને અડકવા આવેલો હોય તો અહીં આપણે કોઈથી ક્યાંય બહાર નથી જતી. આ બધા ભેરા હતા એને કાઢી લીધા. પછી મહારાણી ભેરા પૂરી દીધા, વાછડા ને એના ભેરા હતા. તો હું થી એવડી માથાકૂટ કરે. જો રાયડું નાખે ધાવી ના તાજ રાયડું નાખે ત્યાં તો ભગવાન કરીને એને છોડી લે, ત્યાં છોડી લે ને ક્યાં તો હાજી થઈ જાય. જો એવડી માથાકૂટ કરે, ઊભી નથી રહી શકતી, ઊભી નથી થતી, દાવી નથી. હાંજે ધાવી એને કાલે હાંજે ધાવી દે. અટાણા તેની મહારાણી અમારે પૂરી બ્લેક હતી. જો આ માઠી કહેવાય આપણી, અને આપણાથી વધારે એની કહેવાય. અમારી મહારાણી છૂટી ગઈ. મહારાણી જો છૂટી ગઈ, કે દેવ થઈ ગઈ. એને કાલથી કાંઈ તકલીફ હતી સવારથી. તો કાલે એમ તો ડૉક્ટર આવ્યો હતો, ઇન્જેક્શનનું નાનતે મારી ગયો હતો. ડૉક્ટરને એમાં કંઈ ખબર ન પડે, પણ હડકો વાયેલો એમ એને કે એવું કહેતા હતા. 4 મહિનાની પૂરી જેટ બ્લેક થઈ, ભારી રૂપારી હોજી એવી, એમ હોજી એવી. પણ એની જિંદગી નહીં હોય. ડૉક્ટરનું એમ ડૉક્ટરનું એમ કહેવાનું કે એને કંઈ કૂતરે બૂતરે કે પીડ્યો હોય ને તો અડકાણી હતી. તો કાલે એમ છોકરો કહેતો, જો આ અમારે દેશી કૂતરો હોય ને કાલે છૂટી ગયો હતો અમારે લકી આરામીન દીકરો. એને કે જો આરામીન દીકરો હોય ને બટકા ભરી લે કંઈક. તો કાલે એમ કહેતા હતા બટકો ભર્યો હતો સવારે મોંમાં, વાસળીએ રાડ નાખી દીધી. એટલે આ દેશી કૂતરા હોય ને એને ખરેખર આમ સેટા રાખે કંઈ નહીં. આ બાંધેલો જોઈએ અમારે, આને તો રાખવો પડે. રાખીએ નહીં તો બીજા કૂતરા કુકડા ને એવું બધું ઉપાડી જાય ને વાસળીઓને હેરાન કરે. ફાયદો એ કરે, નુકસાની કરે. ભાવ કોઈને હોય ને, આપણે તો હાલો કે એમ થવાનું તો એ થયું, પણ કોઈને એમ કૂતરા હોય ને તો આ દેશી કૂતરાને સેટો જ રખાય. ડૉક્ટર કે ભાઈ દેશી કૂતરો હડકાણો ન હોય ને બટકો ભરે ને કે એવી જગ્યાએ ગાય બહેને તો એ કે હડકો હાલે. તો આપણે તો એમ થયો હવે તમારે ન થાય એ જોજો. બાદ એને કે બહુ રૂપારી હતી, બહુ હોજી શાંત. એકવાર તો પગમાં લઈ ગયું હતું તો ડૉક્ટરને બોલાવ્યો હતો. એને ડૉક્ટરને તો આ દુઃખ થાય જો ખેડૂને, કારણ કે આ અમારે દીકરી પ્રમાણે જો. એમાં અમારે મહારાણી તો મહારાણી હતી. પછી માનું ને બાપનું નામ એવું, માનું નામ એવું ને બાપનું નામ એવું. કારણ કે માયા માનું નામ હતું ને બાપનું નામ હે મહાકાલ. બે કાળા ને આ પણ એવી કાળી છે જ. એ તો ઠીક હે, પણ એને ભગવાન સારી જગ્યાએ અવતાર દઈએ, બીજું શું કરે આપણે. જાનતી આપે એને કે સ્વર્ગમ વાસ દઈએ, બીજું તો શું આપણે કરીએ. 4 મહિનાથી આખું દૂધ ધવરાવી દેતા હતા. એને આખું જેટલું એની માં કરતી હતી ને 5-6 લીટર આખું ધવરાવી દેતા. 2 મહિના એની માને ધોઈ. હવે જો પછી એની માં તોય ધોવા દી છે. એની દીકરી મારી ગઈ ને તોય ધોવા દી છે. આમ કાંકરેજની એવી ખાનદાની આવે, કાંકરેજની એવી ખાનદાની આવે, એ ધોવા દી છે એની માં. એને માં એની ધોવા દે એવી હોજી હતી કે હું આવું ને એટલે પરબારી આવે, એ આવે અને એક પહાડ આવે. તો પછી એને એવો અડકવા લાગ્યો, એવું થયું. તો એટલે જો આને પછી અલગ કરી નાખ્યા હતા. એને આને ચારીને અલગ કરી નાખ્યા કે મહારાણી ને વાયા લી હોય ને તો આને અલગ કરી નાખીએ.
એમ તો આપણે માન્યતા બાન્યતા કરી હતી કે હાજી થઈ જાય તો માન્યતા કરી હતી, પણ હવે તો હું ને ઓફ થઈ ગઈ. એવું એમ વાસરા દાદાને કીધી હતી કે ક્યાં ઓફ થઈ જાય તો ત્યાં મંદિરે આવશું નારિયેળ વધારી જાય અને ક્યાં હાજી થઈ જાય. તો હું પાછો આવ્યો ને ત્યાં તો ઓફ થઈ ગઈ. એટલે સારું તકલીફમાં હતી. એને કે રાયડું નાખતી હતી, આમાં માથા મારતી હતી જ્યાં ત્યાં, એટલે પછી બાંધી મૂકી હતી. એને કે એટલે બાંધી મૂકી હતી, કારણ કે બાંધવી પડે એમ, એટલે બાંધી મૂકી હતી પછી હાકરેથી. કારણ કે બીજાઓને બધાને મારતી હતી ને પોતે આમાં જ્યાં ત્યાં માથા મારતી હતી. સવારમાં આવીને છોકરે કીધું કે મહારાણીને કાંઈ થયું કે વધારે એ બધી એને મારે ધાવી નથી કે. તો મેં કીધું હાલો હું આવું. તો હું આવી જોઈએ એટલે મને શક પડ્યો કે એને વાય જ હાલી. અમારે અહીંયા અડકાઈ અમે કહે ને વાય હાલે. મેં કીધું છે એવું જ છતાં મેં ડૉક્ટરને ફોન કર્યો. ડૉક્ટરે કીધું કાલ તો આવ્યો હતો એને જીવડા પીડ્યા હતા ને અહીંયા ઉત્તરમાં, એટલે ડૉક્ટર કાલ તો આવ્યો હતો તો એને ઇન્જેક્શન મારી ગયો હતો. પણ સવારના કૂતરે કાંઈ બટકો ભર્યો હતો એમાં, લકી હે ને છૂટો થઈ ગયો હતો. તેમ તો કંઈ ના થાય કાયમ. એમ તો આમાં ઘણાઈને જઈને તે કાનને કાપી લીધા હતા એકાદી એક વાછડીને એમ વાયડીનો. કોઈ મારવા જાય ને વાછડી તો ઓલું કરે તો બટકો ભરી લે. એક વાછડી ઓલી બાજુ હોય એને ના કે બટકો ભર્યો હતો એને તો કાન કાપી લીધો હતો. પણ આનું મોત છે ને એટલે આમ મોંમાં ક્યાંક આમાં ક્યાંક બટકો ભર્યો હતો. એમ છોકરો કહેતો કાલી કે એની રાઈડ નાખીને આની તો મોંમાં કા ભર્યો હતો. અમે કંઈ દેખાતું તો નથી. મહારાણી એટલે મહારાણી હતી ભાઈ, પૂરી જેડ બ્લેક. એ સાચવી દે સવારે ને સાંજે ખાણ દઈએ. ભગવાન શું શાંતિ આપે, બીજું શું કે ભાઈ. જબરદસ્ત તકલીફ પડે. આપણે તો દીકરી સમાન હતી. રાતે ગમે એમ થઈ જાય તો આવવા ન જ કાયમ. ગમે એવો મેવર હતો હોય, ગમે એમ હોય તો છેલ્લે છત્રી લઈને ઘૂમરો મારો આવું. એને કે છેલ્લે છત્રી લઈને આવું, ગાયુંને જો આવું, ગાયું ઘોડા બરધું બધાને એમ. રાતે 10 વાગે એકવાર ઘૂમરો મારું. ઘોડાયો તો 9 વાગ્યા લગે બેઠો હોય એટલે ત્યાંથી આવીને વ્યારો કરીને પછી ઘોડાયો તો જાઉં ને કે ના જાઉં. પણ અહીંયા તો ઘૂમરો મારવા ન જ ગાયુંમાં તો કાંઈ એમ. ગાયું હે જે રામ લખન હે ત્યાં બધાને કદાચ આમ ક્યાંય બહાર ગયો હોય ને 2 કે 3 દિન રાતે 2 વાગે આવું તો આપણી મોટર ડેલામાં જાય, પણ આપણે કોઈ દી ઘરમાં ના જાય. ઉતરીને સીધો ગાયું જોવા જ જવાનું. એને ગાયુંને જ જોવા જવાનું. ગાયું વાછડીએ 2 વાગ્યા 3 વાગ્યા આવ્યું. ખાધું હોય કે ના ખાધું હોય પછી આવીને ખાવાનું. ઘરે પછી વાવડ કાઢવાનું ઘરવાળીને છોકરાઓને. બાકી પહેલાં ગાયું ને બળથું ઘોડા જોવાનું. એટલે ખેડૂનો પ્રેમ એવો હોય અને ખેડૂનો પ્રેમ એવો હોય. એવું છે ભાઈ. એને કહીને ભગવાન ક્યાંક ખારી જગ્યાએ અવતાર દે, બીજું શું કહે. જો આમાં આમાં એને આ ડાબલા છે ને કાપી જ નખાય. એટલે જો આમાં કંઈ હળો બળો કે ના થાય, પાણી ન ભરાય. અમારે જો અહીંયા બધાને આવ્યા ને બધાને ડાબલા વસેરાવના ને બધાને કાપી નાખ્યું. આમાંથી જો આ પાણી પણ નીકળતું જાય, પાણી ભરાય ને તો એને આ બધાને બનાવી જ નખાય. ઘણા બનાવતા હાથે કાપી લે, પણ હાથે કાપે ને આવા કોઈ દી ચોખ્ખા ના થાય. આ જો બની એને આ જો કેવા કમ્પ્લેટ બની જાય. ત્યાં પૂતલીઓ ને બધા કમ્પ્લેટ આમાંથી રેતી બેતી ને કોઈ કાકરી કાંઈ બેસી ગયું હોય તો નીકળી જાય. કોઈ લાગ્યું કર્યું હોય તો જો એમ ચોખ્ખી થઈ ગઈ. એમ બધું કમ્પ્લેટ આવ માટી બાટી હોય બધું નીકળી જાય. બધા જો સાઈડના કાપી નાખે. આપણે કેમ નખું મોટા થઈ જાય તો પછી નડે એમ નખું એમ. આને મોટા થઈ જાય તો આ પાણી ભરાય ને પગુમાં ઘોડાઓને ડાબલા ન કાપો ને 2 મહિને ને 2 મહિને એટલે થાય. 2-2.5 મહિને જ કાપી જ નખાય. જો એમ કેટલું બધું નીકળી ગયું ને. પગ પણ વરે નહીં ને. ડાબલા મોટા થઈ જાય એટલે પગ એ ત્યાંથી આ ઓલા ક્યાં ને અહીંથી આ કાંડેથી વરી જાય. આપણે કાંડું હોય એવા
આમ છે રખાય તો આમ રખાય કમ્પ્લેટ આવું બધા એને કે ઘોડા ને ગાયું ને બળદું જે રાખો ને દુઃખી ન કરાય. એવો પછી અમારે એમ દીપ તેલ મારતો હતો એને કે રામ લખન ના જો આ મોરડા આવ્યા ને બાપભાઈ લઈ આવ્યા એને કે બાપભાઈ મોકલા ને એ મોરડા ચડાવશું. એને કે આ મોરડા ભારી આવે 25 રૂપિયા ના આવે પણ ચામડા ના આવે ને તૂટે જ નહીં એવા લોટકા આવે. હમણાં જો આમ 3-4 વાર તેલ ભીનું કિલો તેલ આમાં માંડવીને જોઈ ગયું. આ 2 મોરડા હે એના આ ધૂંહરી છે હાથી હાલવાની એને કે આ ધૂંહરી છે એટલે હવે હે ને કાલે અમે ચડાવવાના હે મોરડા એટલે તમને વિડીયો બતાવશું કેવા તોફાનું કરે ને મોરડા નાથું ને બધાય ચડાવશું. તો જો આવા લઈ આવ્યા 25 રૂપિયા ના આવે પણ આ 2-3 વર્ષ તૂટે નહીં 3-4 વર્ષ આવી. બાપભાઈ વહેલા સેટ નાખ્યા હતા એને કે ચડાવ્યા હતા મોરડા. તમે જો કરડા પણ ભેરા આવે ઘણા આવે પિત્તરના 2,500 ના આવે. આ ક્યાંક એમણા બનાવે 8 આવે એક સાઈડમાં એને એક સાઈડમાં 8 કરડા આવે. આપણે બીજા દાદુભાઈને બનાવી દીધા પણ એ મોરડા બરોબર નથી ગમતા એટલે આ ચડાવશું. હવે કાયલ હે ને એને ચડાવવા મોરડા તોફાન કરશે તમને બતાવશું જરા જોજો. ત્યાં કે રામ લખન ના હે. પછી જો આમ ભાઈ એક ઇઝરાયલનું આવ્યું વરે એને ચાલુ કર્યું એને કે ઇઝરાયલ વાળાએ વરે ચાલુ કર્યું. આપણા 2 જણા હતા ને એ પૂગી ગયા રાજસ્થાનીઓ. જો કે એની વિડીયો મોકલો પણ હજી બરોબર એને વિડીયો ઉતારતા નથી આવડતું. ઊભો મોબાઈલ રાખીને મોકલો અને એ મિત્તલબેને જ મોકલા એને મિત્તલબેને જ મોકલા. 2 જણા પૂગી ગયા નહીં પછી ચાલુ તો 7-8 દીથિયાનું ઇઝરાયલ થઈ ગયું તો પણ મેં કીધું આ 2 પૂગે નહીં પછી કરીએ. એટલે એ 2 આમ આપણે સિલીગીલી રાજ્ય છે ને એ બાજુનો કોઈ એજન્ટ છે મારા જેવો અને એ મિત્તલબેનને ત્યાં કાગડિયા ને પૈસાના અંતે ને બધું આપે ને એ 2 જણા હમણાં પૂગ્યા. એમ તો મને કે પહેલાં મિત્તલબેનના ઘણા પૂગી ગયેલ છે પણ આ 2 જણા છે ને હમણાં કયા 18 તારીખે એને પ્લેન હતું ને 18 તારીખે ગયા. પહેલાં તો હતું તમને લાગતું હોય કેવી ગાણી થાય એમ. જો એને પહેલાં હતું 11 તારીખ એને 7મા મહિનાની 11 તારીખે પ્લેન હતું. એ બિચારા ત્યાંથી રાજસ્થાનથી ગયા દિલ્હી ગયા ને એરપોર્ટમાં વયા ગયા. પ્લેનમાં ચડવાના હતા ને ઇઝરાયલ વાળાએ ના પાડી કે ભાઈ હમણાં પ્લેન અમારે ઉતરે એમ નથી તો એ કે ના મોકલતા એટલે વરે 18 તારીખ આપી. એને 18 તારીખ આપી. 18 તારીખે એ બેઠા હતા 7મા મહિનાને તે અટાણે પૂગી ગયા ને કાંઈ સડી ગયા ને ત્યાં જો સમુદ્રમાં ઓલું કરે તમે જોજો એનો વિડીયો આગળ આવશે ઊભો વિડીયો આવશે દેખાશે નહીં. અને કે બધું ઓલું લડાઈનું કે ભાઈ અહીં કાંઈ નથી. તો આ ઇઝરાયલનું વરે પાછા એમ આ જોબ આવીને હું તમને કહું ચાલુ થયું જોબમાં એવા ને કે જોબ છે આ બાંધકામ અને ખેતીમાં ઇઝરાયલ નોકરીઓ. આ બાંધકામ મેન્શન સ્ટીલ ફિક્સર ઇલેક્ટ્રિશિયન સુથાર પ્લેમ્બર એમયુ મિનિયમ કોપરેટર એસી ટેકનિશિયન ને હેલ્પર એટલે તો ગમે આ પાણા દંગડીયું કલર ને એવું બધું કરવાવાળા બધાય છે આમાં ભાઈ. પછી ખેતી ખેડૂતો અને સામાન્ય કામદારો એ પણ જોઈએ. પછી આમાં પગાર કેટલો છે ને એ તમને કહું પગાર ઓફર કરે છે 1,30,000 થી 1,75,000 એટલે 1,30,000 છે ને થી 1,75,000 છે એટલે કડિયાવના મને વધારે છે અને ખેડૂના 1,30,000 છે અને 1,75,000 કડિયાવના છે અને એને 1,75,000 મહિનાનો પગાર છે. ઓવર ટાઈમ વધારાનો છે. ઓવર ટાઈમ વધારાનો અલગ છે. બોનસ છે INR 15,000 વધારાની ચૂકવણી એમાં આપણે કંઈ બહુ ટપો નથી પડતો પણ આપણે પછી એ તો કાલ કે વિડીયો મૂક્યો એમ ચોખવટ કરશું. બોનસ છે INR 15,000 વધારાની એટલે આ તો બોનસ તો વરહદી આપતા છે. પછી એમાં રહેવા ખાવાનું ને એ બધું તમને ઇઝરાયલનું કહે. મફત તબીબી રહેઠાણ અને ભોજન. ઉંમર 20 થી 45 વર્ષ છે. પ્રક્રિયા સમય 2 થી 3 મહિના. આ 2-3 મહિના કે પણ આ ઓલા બાંધવા ચડી જાય ને ઇઝરાયલ વાળા ઈરાક વાળાને તો આનું કંઈ નક્કી ન હોય. આ કંઈક બંધી કરી દે વરે કે ભાઈ હમણાં ન મોકલતા એટલે આમાં
ટોટલ રૂપિયા છે 7 લાખ રૂપિયા. પછી આ મિત્તલબેનને ફોન કરો તો 7 લઈએ ને મને ફોન કરો તો 7 જ લઈએ. કુલ કિંમત છે 7 લાખ રૂપિયા. દસ્તાવેજો સાથે 1 લાખ રૂપિયા પહેલાં આપવાના અને વિઝા પાસે 6 લાખ રૂપિયા. આ જરૂરી દસ્તાવેજ પાસપોર્ટ સેકન્ડ અને મૂળ સફેદ પૃષ્ઠભૂમિમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો. પછી શિક્ષણ દસ્તાવેજો ફરી શરૂ કરો. આધાર કાર્ડની નકલ, પાન કાર્ડની નકલ. નોંધ આ સબમિશન સમય પીસીસી માત્ર પાસપોર્ટ ઓફિસ જરૂરી છે. એટલે પીસીસી આમાં જોઈએ. એટલે જેની મારા પીસીસી હોય ને ઇઝરાયલ જવું હોય ને ભાઈ એ કહેજો. પણ આમાં પછી લોહી ન પીતા કે ભાઈ આ તો 2-3 મહિનાને કીધું ને 6 મહિના થાય. આ 2 મહિનામાં પુગાડી દઈએ ને આ 6 મહિના કરે ઇઝરાયલવાળા. બાંધવા સડી જાય ને તો કંઈ આપણા હાટું થઈને આ બાંધવું બંધ ન કરે. હમણાં જ જોઈએ ને ઓલો એક હતો એને ત્યાં જઈને ઈરાકમાં જઈને ઉલારી નાખ્યો. એટલે આ બાંધવા સડી જાય તો આમાં પછી તમે અમને દોહ દો તો એ નકામું. આપણા મોબાઈલ નંબર છે 9852 05389. રામભાઈ સિસોદિયા, ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર, ગુજરાત ને ભારત. ને આમાં ગમે નેપાળીયું હાલે. ઇઝરાયલ જવા માટે નેપાળી પણ ફોન કરી શકે ને એ કાગળિયા કરી શકે. આમ લાખ રૂપિયા એડવાન્સ છે. ખાવા પીવાનું રહેવાનું બધું એ આપે હાજુ કરે. અને આમાં 4 લાખ રૂપિયા ટોટલ છે. એટલે કોઈને જવું હોય ને ભાઈ તો કહેજો. અને એનો વિડીયો પણ આપણે આગળ જે આ છોકરા પીગા ને રાજસ્થાની એનો વિડીયો પણ છે. ઇઝરાયલનું બધું બોલે કે ભાઈ આમાં યુદ્ધ કાંઈ નથી. પણ એમાં હજી આપણે એને પાછું કીધું કે ભાઈ આને કયો એટલે હજી પાછો વિડીયો મૂકે. અને કાલ પરમથી વિડીયો આવશે ને તો આપણે મૂકશું. અને જવું હોય તો કહેજો. આપણા મોબાઈલ નંબર છે 9852 05389. રામભાઈ સિસોદિયા. ને આમાં વહેલા મોડું તો થાય જો. આમાં ઓસ્ટ્રેલિયાવાળા આવે ને આજે પણ ઓસ્ટ્રિયાવાળા આવે એની વિઝા આવી ગઈ ને 2-3 જણા રૂપિયા નથી થતા. તો પછી રૂપિયા જેની મારા ભાઈ 8 લાખ હોય ને એ જ કહેજો. પછી આમાં વિઝા ફીન કપાતા એટલે કાલ તમે કહો કે રામભાઈ પૈસા ખાઈ ગયો. આપણે કોઈને ખાઈ નથી જવા. ને એક હજી આપણે છે આમ પાક્કું થઈ જાય તો કેનેડાની એક વિઝા છે અને એમાં પગાર પણ 6-8 લાખ સુધી જડે ને એવું છે કેનેડાનું. એ નક્કી થઈ જાય કે આપણે સરદારજી ફોન કરે ડ્રાય ફ્રૂટ પેકિંગ કરવાનું હોય અને એ કહ્યું એમાં પગાર આપણે ત્યાંના 7 લાખ આપે. US ડોલર 7,000 આપે કેનેડાના. અને સરદારજી છે એમાં ખાલી 60,000 રૂપિયા ભરવાના છે પહેલાં અને બાકીના પછી પૈસા. અને એ વારના કે બાકીના પૈસા પછી એ તમને કહેવું આપણે નક્કી થાય ને તો વિડીયો મૂકશું આગળનો. સોમવાર મંગળવારે મૂક્યું આપણે. હું એ સરદારજીનું જરાક ઇન્ક્વાયરી કરીએ. એને ફોન કર્યો ને એની કંપનીના ને એના લાઇસન્સનું અંતે ને બધા એના રહેણાંક ને બધા કેનેડાના મોકલ્યા. પણ આપણે બીએ કારણ કે આપણે દાકોરા ઘણાય ખાઈ ગયા. પોરબંદરમાં ખાઈ જાય તો આપણે જ બીએ. એટલે એનું બધું પાકું થાય. પછી પંજાબમાં આપણે એને એક ભાઈબંધ છે એને બધા મોકલ્યા કાગળિયા ને એનું રેસિડન્ટ આધાર કાર્ડ એ નક્કી થાય ને તોય તમને કહ્યું. અને એમાં ખાલી પહેલાં 60,000 જ રૂપિયા ભરવાના છે. આપણે એને જોઈએ 40 માણસો. એટલે મેં કીધું કે ભાઈ 40 નહીં પણ અમે પહેલાં તો 5 આપશું. એટલે તમને કોઈને એવી હડપ થતી હોય ને તોય કહેજો. એમાં 60,000 રૂપિયા જ ભરવાના. બાકી વિઝા એગ્રીમેન્ટ આ તે બધું આવી જાય ને ઓનલાઈન બતાવતા હોય ને બધું આવી જાય ને તો એ પછી આપણે રૂપિયા ભરવાના. ને એમાંય કોક પાસે ન હોય તો આપણે આ બધા હાલતા થઈ ગયા ને પૂગી જાય તો કોકના આપણે ટેકોય દીહું ભરી દેવું. પણ એમાં 5 જણાને આપણે એને હા પાડી અને 2-4 દીમાં આપણે કાગળિયા કરીને મોકલશું. કારણ કે આમાં ફોલ્ટ ઘણાય થાય ને ઘણાય ખાઈ જાય. એટલે એ ભાઈ આપણને ફોન કરે સરદારજી અને એને પોતાની કંપની હોય એના વિડીયા નાન તેન બધું એને મોકલ્યું. ડ્રાય ફ્રૂટના કેનેડામાં છે પછી લંડનમાં છે એની ફેક્ટરી અને અહીં મોટી મોટી ફેક્ટરી છે. આપણે તો બીએ કારણ કે આમાં દૂધના દાજેલ હોય ને શાહીમાં ફૂકું મારે. એટલે આપણે આગળ મિત્તલબેનને અમે કરશું ખરા પણ હજી બધું એનું રેસિડન્ટ અહીં જાણી લઈએ વાં જાણી લઈએ કેનેડા ને બધું જોઈ લઈએ એની કંપની પછી આપણને તમને કહેવું. એટલે 2-3 દીમાં એનો વિડીયો મૂક્યું. અને આગળનો વિડીયો તમે જોજો. આ ભાઈ પૂગી ગયા ને એ ઇઝરાયલનો હોય. भाई सारे भाई हैं राम राम भाई. मैं अपना थोड़ा छोटा भाई बड़ा भाई सवीन भाई जो इजराइल जा रहा हूँ.
अरे इंडिया की खबर सुना भाई, नू युद्ध हो गया, लड़ाई होगी, ईरान के अलावा बमबारी होगी, ऐसा कुछ भी नहीं है मेरे भाई। ये एक मीडिया का एक घोंसला है अपना न्यूज़ चैनल चलाने के लिए, और कुछ भी नहीं। अगर ऐसी होती बात है तो ये आपको मैं दिखा देता हूँ। ये जो पब्लिक है, ये पब्लिक देखो, ये देख नॉर्मली है यहाँ पे बीच पे। मैं थोड़ा और ऊपर जाता हूँ, आपको हर चीज़ दिखाता हूँ यहाँ से। अगर यहाँ पे कोई अगर वार की, कोई लड़ाई की, जंग की बात होती तो ये पब्लिक हमसे ज़्यादा अलर्ट है, यहाँ से हमसे ज़्यादा टेक्नोलॉजी है हर चीज़ के लिए। ये बंदे जब इतने सुरक्षित घूम रहे हैं तो हमें कोई दिक्कत नहीं है। आप देखते रहना कितनी पब्लिक ऐसे ही यहाँ इंजॉयमेंट करी है। किसी भी चीज़ की, किसी को भी ये नहीं है कि यहाँ वार है या कुछ है। देखो सभी अपने मन मस्ती में है, कोई खेल रहा है, कोई खा रहा है, कोई कुछ है, कोई अपने बच्चों के साथ है। सब कुल मिला के अपना एक ज़िंदगी, जो आज़ाद ज़िंदगी है वो व्यतीत करें यहाँ पे। ये देखो, अगर ऐसा कोई वार अलर्ट होता और वो फ्लाइट करें नहीं उड़ रही तो अभी दिखाता हूँ आपको, शायद दिख जाए तो आपको। ये देखो, सब कुछ नॉर्मल है, नॉर्मल ज़िंदगी जी रहे लोग। किसी को किसी चीज़ की ये नहीं है कि युद्ध होएगा, लड़ाई होएगी, झगड़ा होएगा, नहीं। सब अपना एंजॉय करते हैं, अपनी मस्ती में है। किसी को ये नहीं है, क्योंकि अगर इतनी अच्छी टेक्नोलॉजी है, अगर मिसाइल भी आने लगी तो ऊपर की ऊपर ही ख़त्म कर देंगे उसको। हर चीज़ में टेक्नोलॉजी, टॉप टेक्नोलॉजी। छोटे छोटे बच्चे कैसे खेल रहे हैं, देखो देखो, छोटे छोटे बच्चे ऐसे खेल रहे हैं जैसे ज़िंदगी तो अपने बच्चों की भी तो प्यारी है। अगर लड़ाई होती, कोई युद्ध होने की संभावना होती तो छोटे छोटे बच्चों को कौन लेके आएगा। ये देखो, ये देखो, हर चीज़ का एक अपना सिस्टम है। इस देश का अपना सिस्टम है, अपने देश का अपना अलग सिस्टम है। लेकिन यहाँ किसी को इस चीज़ का यही नहीं है कि हमारे ऊपर कोई वार करेगा या लड़ाई करेगा या बम भगाएगा या वो करेगा। ये जितनी गाड़ी हैं सभी देख लो, सभी की सभी गाड़ियाँ यहाँ घूमने फिरने के लिए आए हुए हैं। कोई साइकिल पे, कोई बाइसिकल पे। ये देखो, ये ज़िंदगी। छोटे छोटे बच्चे भी कितनी प्यार से खेल रहे हैं। देखो, कोई एक्सरसाइज कर रहा, कोई क्या कर रहा है, सब अपनी मस्ती में है। ऐसी कोई बात नहीं है यहाँ पे कि ईरान ने ये धमकी दे दी है, हो जाएगा, वो हो जाएगा, कुछ नहीं। ये नहीं, अंदर समुद्र के अंदर भी बोट पे बहुत आदमी लेके घूम रहे हैं। ये तो एक नॉर्मल ही एरिया बताया मैंने समुद्र के किनारे का। और मार्केट का अगले वीडियो मार्केट की आएगी, जहाँ पे लोग मार्केट में कैसे घूम रहे हैं, कैसे नहीं, फिर मैं दिखाऊंगा। उसके बाद अगली वीडियो जहाँ हम भारत के जितने भी हैं अलग अलग होटल में और जितने वर्कर काम पे जाते हैं, हर वीडियो अलग अलग बना के हर रोज़ आपके पास आएगी। और ऐसी कोई बात नहीं है, सब शांत माहौल है, कति प्यार से, कोई किसी से कितना वो नहीं है। सब अपने मस्ती में जो टाइम पास खेल रहे हैं, सब कुछ अच्छा है। देखो देखो।